નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટ ની અંદર. હવે આપણે જાણીશું કે 8 મે ના રોજ આપણું ગુજરાતનું હવામાન કેવું રહેશે. ચાલો એક નજર કરી લઈએ આપણા ગુજરાતના હવામાન ઉપર. તો મિત્રો વાત કરીએ ગુજરાતના હવામાનની, તો ગુજરાતના હવામાનમાં કોઈ પણ આપણને જે હાલ પલટો જોવા મળશે નહીં, કારણ કે એક તરફથી જે અરબ સાગરના ભેજવાળા પવનો લગાતાર ગુજરાત તરફ આવી રહ્યા છે અને બીજી બાજુથી જે ભેજવાળા પવનો છે બંગાળની ખાડીના પણ આપણે અહીં જે ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. અને સાથે સાથે જે ગરમ પવનો છે જે આપણા રણ વિસ્તાર તરફથી આવતા હોય છે, જે ગરમ પવનો પણ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યા છે. તેના કારણે જે ગુજરાતમાં 8 મે થી લઈને જે 15 મે સુધીનું તાપમાન તો અતિશય આપણને 45 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે. તેની થોડીક તકેદારી રાખો, કારણ કે જે ભેજવાળા પવનો જે દરિયા વિસ્તાર તરફથી આવતા હોય છે, ચોખ્ખા હોય છે, તેમાં ધૂળના રજકણો કે કોઈ જોવા મળતું નથી. અને જે તેના કારણે જે આપણા જે સૂર્યના કિરણો છે જે અવરોધિત થઈ શકતા નથી. તેના કારણે જે ગરમી છે તે થોડી આપણને વધુ જોવા મળતી હોય છે. જે કિરણો જે સીધા પૃથ્વી ઉપર પહોંચતા હોય છે અને જે પૃથ્વીની સપાટી જેમ જેમ ગરમ થશે તેમ તેમ તાપમાનમાં થોડો આપણને વધારો જોવા મળશે. અને સાથે સાથે ભેજવાળા પવનોના કારણે જે હવામાનમાં જે ભેજ હોય છે તે પણ અતિશય ગરમ થાય છે અને બફારો આપણને વધુ જોવા મળતો હોય છે. જેથી અમુક જે કહી શકાય કે જે પશુ પંખી અને જે માણસો છે જે બેભાન જેવી સ્થિતિ પણ આપણને જોવા મળતી હોય છે, જે અતિશય ગરમી અને બફારાના કારણે. હવે વાત કરીએ વરસાદની, તો જે ગુજરાતમાં કોઈ પણ એવી વેધર એક્ટિવિટી આપણને જોવા મળી રહી નથી જેના કારણે આપણા ગુજરાતમાં વરસાદ થાય. પણ જે આવનારો સમય છે, જે 20 તારીખ થી લઈને 25 તારીખ પછી કોઈ એક્ટિવિટી જોવા મળશે. તેથી પહેલા તો કોઈ આપણને વેધર એક્ટિવિટી જોવા મળતી નથી. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભાગોમાં, જે પાલનપુર સુધીનો જે તમામ વિસ્તાર છે, પાલનપુર, બનાસકાંઠા, વાપથરાદ, ત્યાં વેધર એક્ટિવિટી કોઈ રીતે પણ આપણને જોવા મળશે નહીં, કારણ કે ગુજરાતમાં કોઈ પણ એવી સિસ્ટમ આપણને ગુજરાતના આજુબાજુ કોઈ પણ એવી સિસ્ટમ જોવા મળી રહી નથી, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં આપણને વરસાદ જેવી સ્થિતિ જોવા મળશે. બપોર પછીના સમયનું તાપમાન થોડું વધારે જોવા મળશે અને બફારો થોડો વધુ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં. સાથે સાથે સાંજના સમયે આકાશમાં એવા ક્યાંક ક્યાંક ઘટ વાદળો પણ જોવા મળે, પણ જેમાં વીજળીનો ચમકારો પણ થઈ શકે છે. અને દિવસ દરમિયાન જે પવન પકડાઈ રહે અને જે સાંજના સમયે થોડો પવનનો વેગ વધે અને જે વંટોળ ટાઈપ પવન આવી શકે છે. અને ખાસ કરીને જે અમુક વિસ્તારો છે, જે મેદાની વિસ્તારો, ત્યાં ધૂળની ડમરી ઉડી શકે છે અને આંધી જેવી સમસ્યા થોડીક આપણને જોવા મળશે. વાત કરીએ પૂર્વ ગુજરાતમાં, તો પૂર્વ ગુજરાતમાં જે ડાંગ સુધીનો વિસ્તાર છે, ડાંગ અને નર્મદાનો વિસ્તાર છે, ત્યાં નોર્મલ રીતે પવન ફૂંકાતો રહેશે. 45 સેલ્સિયસ સુધી, 42 થી 45 નું તાપમાન આપણને જોવા મળશે. કારણ કે જે પહાડી વિસ્તાર છે, જ્યાં હવાઓ એક સાઈડ થી બીજી સાઈડ જતા જે ભેજ હોય છે તે સંગ્રહિત થતો હોય છે, જેના કારણે બફારો બાફ થોડી વધુ જોવા મળશે. વેધરની કોઈ એક્ટિવિટી ત્યાં પૂર્વ ગુજરાતમાં જોવા મળશે નહીં. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, આ જે વિસ્તારો છે તેમનું તાપમાન સૌથી વધુ જોવા મળશે છે ગુજરાતમાં. કારણ કે એક તો એટલી જે ફેક્ટરીઓ અને મિલોના કારણે જે ગરમી પેદા થતી હોય છે અને સતત વાહન ચાલકના કારણે જે પ્રદૂષણ ફેલાતું હોય છે, અને તેના કારણે જે વાહનોની ગરમી, પછી એર કન્ડિશનરની ગરમીના કારણે જે શહેરી વિસ્તારો છે તેનું તાપમાન સૌથી વધુ જોવા મળશે. જે અમદાવાદ જેવી સિટીનું અંદાજિત તાપમાન 46 સેલ્સિયસને પણ પાર કરી શકે છે. તો થોડી સાવચેતી રાખવી, બહાર જે તડકામાં રખડવું નહીં અને ઘરે શાંતિથી ઠંડક લેવી, કારણ કે બીમાર થવાના ચાન્સ સૌથી વધુ આપણને જોવા મળતા હોય છે આવી ગરમીમાં. અને જે મધ્ય ગુજરાતના ભાગોમાં જ અમુક જગ્યાએ વાદળો જોવા મળે, અમુક જગ્યાએ વાદળો ન પણ જોવા મળે, કારણ કે ગરમીના કારણે જે બપોરના સમયે ક્યાંક ક્યાંક આકાશમાં વાદળો બનતા હોય છે. તો ક્યાંક ક્યાંક આવા તમને વાદળો નજરે પડે, બાકી કોઈ વેધરની એક્ટિવિટી કે વરસાદની એક્ટિવિટી જોવા મળશે નહીં. અને ખાસ કરીને જે પવનની સ્થિતિ છે, જે 5 થી લઈને 8 કિમીની ઝડપ રહેશે જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં. વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદની તો કોઈ એક્ટિવિટી જોવા મળશે નહીં, પણ ખાસ કરીને જે આપણે તટીય વિસ્તાર છે, જે કહી શકાય કે ઓખાથી લઈ દ્વારકા, પછી પોરબંદર, વેરાવળ, આ વિસ્તારોનું તાપમાન આપણને 35 થી લઈને 40 સેલ્સિયસ સુધી જોવા મળશે. પણ જે સતત ભેજ આવતો હોય છે તેના કારણે જે થોડું આપણને બફારા ટાઈપ લાગી શકે છે, કારણ કે ભેજવાળા પવનો અને જે ગરમી ભેગી થઈને બફારા ટાઈપનું એક સિસ્ટમ રચાતી હોય છે, તેના કારણે થોડો બફારો આપણને જોવા મળે. બાકી જે અંદરના ભાગો છે, જે જુનાગઢ છે, ગિરનાર છે, રાજકોટ સુધી અને જે પોરબંદર છે ત્યાં સુધી આપણને ક્યાંક ક્યાંક એવા વાદળો જોવા મળે. બપોરના સમયે થોડા ઘટ વાદળો જોવા મળે, પણ વરસાદની કોઈ એક્ટિવિટી જોવા મળશે નહીં. કારણ કે જે દરિયાઈ વિસ્તારના પવનો જ્યારે પણ વાદળો બંધાતા હોય છે પવનના કારણે,
તો અમુક જગ્યાએ ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ આપણને જોવા મળતો હોય છે, પણ વધુ કોઈ વરસાદની સિસ્ટમ આપણને હાલ જોવા મળી રહી નથી, જે સૌરાષ્ટ્રના ભાગો છે. હવે સુરત વડોદરા અને વલસાડ જે ઇલાકા છે ત્યાં આપણને નોર્મલ રીતે ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે, કોઈ વધારે વાદળોની એક્ટિવિટી પણ જોવા મળશે નહીં. અને જે વાત કરીએ આપણે કચ્છની, તો કચ્છમાં નોર્મલ તાપમાન 42 થી 43 સેલ્સિયસ સુધી રહી શકે છે. ખુલ્લા મેદાનની વિસ્તાર છે, આપણો રણ વિસ્તાર છે, તેના કારણે જે ગરમ પવનો પણ સતત આવતા રહે છે અને પવનની સ્પીડ 10 થી 12 ની રહે છે, તેના કારણે જે ઉકળાટ છે જે થોડો આપણને વધુ જોવા મળે છે. ગરમીમાં જે રણ વિસ્તાર એક તો ગરમ થયેલો હોય છે અને સાથે સાથે જે સૂર્યના કિરણોની ગરમીના કારણે થોડી ગરમી આપણને વધુ જોવા મળે છે. તો મિત્રો આ હતું આપણા 8 મે નું મોસમ પૂર્વાનુમાન. આગળ કેવું રહેશે હું તમને વિગતે ચર્ચા આપતો રહીશ. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને એક લાઈક પણ કરતા જજો.